સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસ આ મેદાનમાં 34થી વધુ અલગ અલગ જાતો જોવા મળે છે, જેમાં 20 જેટલી જાતો ચરણીયાળ જાતો છે। આ વર્ષે ખાસ 1300 હેક્ટર વિસ્તારમાં રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું। લાખ કિલો જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું। ગત વર્ષે જે સારો વરસાદ થયો હતો તેના લીધે મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસ થયું હતું। બન્નીના ઘાસિયા મેદાનો આપણે જાણીએ છીએ કે એશિયાના મોટામાં મોટા ઘાસિયા મેદાનો પૈકીના છે અને જનરલી ઘાસની 34થી વધારે જાતો થાય છે, જેમાં 20થી બી વધારે એવી જાતો છે જે ચરિયાણ લાયક છે, મીઠા ઘાસ જેને આપણે કહી શકીએ છીએ, પૌષ્ટિક છે। તો જનરલી એમાં ઝીંઝુઓ, દામણ, ખેવાઈ, દ્રબડ આ બધી જે જાતો છે એ બહુ પૌષ્ટિક છે અને ખાસ કરીને ઝીંઝુઓ, દામણ જોવા મળે છે। એ આપણા બન્નીના જે વિસ્તારોમાં આપણે ગ્રાસલેન્ડ રેસ્ટોરેશનની કામગીરી કરી છે ત્યાં જોવા મળે છે। ચાલુ વર્ષે બન્નીમાં આપણે 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસ રેસ્ટોરેશનની કામગીરી કરી છે અને ઘાસ એકત્રીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 6 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કર્યું છે અને ત્યારબાદ હજી કેટલુંક વધારાનું લક્ષ્યાંક કદાચ ફાળવણી થવાની શક્યતા છે। તો એ ઘાસ એકત્રિત કર્યા બાદ જે બાકી રહેતું ઘાસ છે એ સ્થાનિકોને અમે એમના ખર્ચે લઈ જવા માટે છૂટ આપીએ છીએ।